નમસ્કાર દોસ્તો, ગણેશ ચતુર્થી ભગવાન ગણેશના પ્રાગટ્ય અને મહિમાની અમર કથા. ગણેશ ચતુર્થી એ ભારતીય સંસ્કૃતિનો એક અત્યંત મહત્વનો અને ઉમંગભર્યો તહેવાર છે. આ દિવસે વિઘ્નહર્તા મંગલમૂર્તિ ભગવાન ગણેશનો જન્મ ઉત્સવ મનાવવામાં આવે છે. ગણેશજી માત્ર દેવતા નથી, પણ તે બુદ્ધિ, સમૃદ્ધિ અને શુભ શરૂઆતના પ્રતીક છે. ભગવાન ગણેશનું પ્રાગટ્ય. એક દિવ્ય સર્જન. પુરાણોમાં ગણેશજીના જન્મ વિશેની કથા અત્યંત રોચક અને પ્રેરણાદાયી છે. શિવપુરાણ અનુસાર એક સમયે માતા પાર્વતી જ્યારે સ્નાન કરવા જઈ રહ્યા હતા, ત્યારે તેમને દ્વાર પર રક્ષણ માટે કોઈ વિશ્વાસુ સેવકની જરૂર જણાઈ. ભગવાન શિવના ગણો એટલે કે સેવકો તો ત્યાં હતા જ, પરંતુ માતા પાર્વતી ઈચ્છતા હતા કે તેમનો પોતાનો એક અલાયદો સેવક હોય, જે માત્ર તેમની જ આજ્ઞાનું પાલન કરે. માતા પાર્વતીએ પોતાના શરીર પરના ઉબટન એટલે કે ચંદન અને અન્ય દ્રવ્યોનું મિશ્રણમાંથી એક સુંદર બાળકની મૂર્તિ બનાવી અને તેમાં પ્રાણ ફૂંક્યા. આ રીતે ગણેશજીનું પ્રાગટ્ય થયું. માતાએ તેમને આદેશ આપ્યો, પુત્ર, તું દ્વાર પર પહેરો ભર અને મારી રજા વગર કોઈને પણ અંદર પ્રવેશવા દઈશ નહીં. શિવ ગણેશ યુદ્ધ અને ગજાનન સ્વરૂપ. થોડી વાર પછી ભગવાન શિવ ત્યાં પધાર્યા. ગણેશજી તેમને ઓળખતા નહોતા અને માતાની આજ્ઞા મુજબ તેમણે શિવજીને અંદર જતા રોક્યા. શિવજીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તેઓ પાર્વતીના પતિ છે, પરંતુ ગણેશજી ટસના મસ ન થયા. શિવજીના ગણો સાથે ગણેશજીનું ભયંકર યુદ્ધ થયું, જેમાં ગણેશજીએ એકલા હાથે બધાને પરાજિત કર્યા. અંતે ક્રોધિત થયેલા ભગવાન શિવે પોતાના ત્રિશૂળથી ગણેશજીનું મસ્તક ધડથી અલગ કરી દીધું. જ્યારે માતા પાર્વતી બહાર આવ્યા અને પોતાના પુત્રની આ દશા જોઈ, ત્યારે તેમનો ક્રોધ ફાટી નીકળ્યો. તેમણે સૃષ્ટિનો વિનાશ કરવાની ચેતવણી આપી. દેવતાઓ ગભરાઈ ગયા અને શિવજીને વિનંતી કરી. માતા પાર્વતીને શાંત કરવા માટે શિવજીએ આદેશ આપ્યો કે ઉત્તર દિશામાં જાઓ અને જે પણ પ્રાણી તેની માતા તરફ પીઠ કરીને સૂતું હોય તેનું મસ્તક લઈ આવો. સેવકો એક હાથીનું બચ્ચું મળ્યું. શિવજીએ તે હાથીનું મસ્તક ગણેશજીના ધડ પર લગાવી તેને સજીવન કર્યા. આમ ગણેશજી ગજાનન કહેવાયા. પ્રથમ પૂજ્યનું વરદાન. જ્યારે ગણેશજી જીવિત થયા, ત્યારે શિવજી અને અન્ય દેવતાઓએ તેમને આશીર્વાદ આપ્યા. શિવજીએ જાહેર કર્યું કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં સૌથી પહેલા ગણેશની પૂજા કરવામાં આવશે. જે વ્યક્તિ ગણેશનું સ્મરણ કર્યા વગર કાર્ય શરૂ કરશે, તેના કાર્યમાં વિઘ્નો આવશે. આવી જ ગણેશજી પ્રથમ પૂજ્ય અને વિઘ્નહર્તા કહેવાયા. બુદ્ધિ ચાતુર્યની કથા. પૃથ્વીની પ્રદક્ષિણા. ગણેશજીની બુદ્ધિ કેટલી અગાધ હતી તેની એક સુંદર વાર્તા છે. એકવાર શિવ અને પાર્વતી તેમના બંને પુત્રો કાર્તિકેય અને ગણેશ વચ્ચે એક સ્પર્ધા યોજી. શરત એ હતી કે જે સૌથી પહેલા આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછો આવે તેને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવશે. કાર્તિકેય તો પોતાના વાહન મોર પર બેસીને પૃથ્વીની પરિક્રમા નીકળી પડ્યા. બીજી તરફ ગણેશજીનું વાહન મૂષક એટલે કે ઉંદર હતું અને તેમનું શરીર ભારે હતું. ગણેશજીએ શાંતિથી વિચાર્યું. તેમણે માતા પાર્વતી અને પિતા શિવને એક આસન પર બેસાડ્યા અને તેમની 7 પ્રદક્ષિણા કરી. જ્યારે કાર્તિકેય પાછા આવ્યા, ત્યારે તેમણે જોયું કે ગણેશજી પહેલેથી જ વિજેતા બની ગયા હતા.
ગણેશજીએ તર્ક આપ્યો કે માતા પિતામાં જ આખું બ્રહ્માંડ સમાયેલું છે, તેથી તેમની પ્રદક્ષિણા કરવી એ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા સમાન છે. આ સાંભળી શિવ પાર્વતી અત્યંત પ્રસન્ન થયા. ગણેશ ચતુર્થીનું મહત્વ અને ગણેશ ઉત્સવ ચતુર્થીનો તહેવાર ભાદરવા સુદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે. આ ઉત્સવ મુખ્યત્વે 10 દિવસ સુધી ચાલે છે, જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે અને સ્થાપના લોકો પોતાના ઘરોમાં અને પંડાલોમાં ગણેશજીની સુંદર મૂર્તિઓની સ્થાપના કરે છે. ગણપતિ બાપ્પા મોરયાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠે છે. પૂજા અર્ચના, ગણેશજીને પ્રિય એવા મોદક અને લાડુનો ભોગ ધરવામાં આવે છે. લાલ ફૂલ, દુર્વા એટલે કે ઘાસ અને ચંદન ચઢાવવામાં આવે છે. સામાજિક એકતા. લોકમાન્ય તિલકે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આ તહેવારને સાર્વજનિક સ્વરૂપ આપ્યું હતું, જેથી લોકોમાં એકતાની ભાવના જાગે. આજે પણ આ તહેવાર જાતિ કે જ્ઞાતિના ભેદભાવ વગર સૌ સાથે મળીને ઉજવે છે અને વિસર્જન અને તેનો સંદેશ અંતિમ દિવસે ગણેશજીની મૂર્તિનું નદીમાં કે દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. વિસર્જન વખતે ભક્તો ભાવુક બની જાય છે અને કહે છે, ગણપતિ બાપ્પા મોરયા, અગલે બરસ તો જલ્દી આ. વિસર્જન આપણને શીખવે છે કે જીવનમાં જે કંઈ પણ સર્જન પામ્યું છે તેનો અંત નિશ્ચિત છે. જે માટીમાંથી આપણે આવ્યા છીએ તેમાં જ ભળી જવાનું છે. ગણેશજી જતી વખતે આપણા ઘરના અને મનના વિઘ્ન પણ પોતાની સાથે લેતા જાય છે અને સુખ શાંતિના આશીર્વાદ આપી જાય છે. ઉપસહાર. ગણેશ ચતુર્થી માત્ર મૂર્તિ પૂજાનો ઉત્સવ નથી, પરંતુ તે જીવનમાં શિસ્ત, બુદ્ધિનો સદુપયોગ અને ભક્તિનો માર્ગ બતાવે છે. ગણેશજીનું મોટું મસ્તક બહોળું ચિંતન કરવાનું સૂચવે છે. તેમની નાની આંખો એકાગ્રતા દર્શાવે છે અને તેમના મોટા કાન સારા શ્રોતા બનવાની શીખ આપે છે. આ ગણેશ ચતુર્થી આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે પણ ગણેશજીની જેમ બુદ્ધિશાળી બનીએ, પર્યાવરણનું રક્ષણ કરીએ, એટલે કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ વાપરીએ અને સૌ પ્રત્યે પ્રેમની ભાવના રાખીએ. બોલો ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. થેન્ક યુ.